પ્રિય વૈષ્ણવો, સત્સંગનો મહિમા સમજીએ ને એ પહેલા દુસંગ વિશે જાણી લઈએ કે જેના કારણે આપણે સત્સંગમાં પણ ચેતીને રહી શકીએ. કહેવાય છે ને કે જીવ સ્વભાવથી દુષ્ટ છે, એટલે જીવની સ્વાભાવિક દુષ્ટતાનો વિષય શ્રી મહાપ્રભુજીએ સ્પષ્ટ કર્યો છે. જીવની આ સ્વભાવગત દુષ્ટતાની નિવૃત્તિને માટે જ શ્રી મહાપ્રભુજીએ ભગવદ આજ્ઞાથી જીવોને બ્રહ્મ સંબંધ કરાવવાની પરંપરાનો આરંભ કર્યો. ભગવાન શ્રી કૃષ્ણની સાથે બ્રહ્મ સંબંધ દ્વારા ભાવાત્મક સંબંધ થતા જીવોની દુષ્ટતા નિવૃત્ત થાય છે. તે જીવના સ્વભાવગત દોષ દૂર થાય છે, તેનું અંતઃકરણ શુદ્ધ બને છે, તેમજ તે જીવને પ્રભુ પ્રત્યે સ્નેહની ઉત્પત્તિ થાય છે. અહીં શંકા થવી સ્વાભાવિક છે કે બ્રહ્મ સંબંધ થયા પછી પણ ઘણા જીવોને ભગવદ અનુભવ થતો નથી. તેનું કારણ શું છે? કૃષ્ણદાસ મેઘને જ્યારે આ જ પ્રશ્ન શ્રી વલ્લભ પ્રભુ સન્મુખ કર્યો ત્યારે આપે શંકાનું નિવારણ કરતા આજ્ઞા કરી કે બ્રહ્મ સંબંધ થયા પછી પણ પોતાની અહંતા મમતા એટલે કે અહંકાર અને સત્તાનું સમર્પણ કર્યું નથી. હવે હું દાસ થયો, પ્રભુ જ મારા સ્વામી છે અને હું એમને આધીન છું, અને પ્રભુ જે કરે તે સર્વોપરી સિદ્ધાંત, તે ભેદ હજી તેણે જાણ્યો નથી અને પોતાને જ યોગ્ય જાણી ભગવદીઓનો સંગ કરતો નથી. પોતાને શ્રેષ્ઠ જાણે તો પ્રભુ અપ્રસન્ન થાય. આ માર્ગ તો દીનતાનો છે. કૃષ્ણદાસ મેઘનની વાર્તામાં પણ આપણે આ સમજી શકીએ છીએ. હવે આવી પરિસ્થિતિમાં નથી જીવના સ્વભાવગત દોષોની નિવૃત્તિ થતી કે નથી થતો સ્વાભાવિક દુષ્ટતાથી છુટકારો. શ્રી મહાપ્રભુજી તેમજ હરિરાય મહાપ્રભુજીના વચન અનુસાર જે જીવ ભગવત પ્રેમથી રહિત છે તેમને મહાદુષ્ટ કહેવામાં આવ્યા છે. આવી વ્યક્તિઓનો સંગ એ જ દુસંગ છે અને સૌથી મોટો દુસંગ આપણા મનનો છે. એ કઈ રીતે? જો આપણું મન બીજાના દોષ જોતો હોય, આપણું મન બીજા પ્રત્યે ખાટું હોય તો સૌથી મોટો દુસંગ આપણા મનનો જ છે અને આ દુસંગ સર્વ પ્રકારે ભગવત ભાવનો નાશ કરે છે.